દારૂ રસિકો માટે સારા સમાચાર છે। હવે આપને જો દારૂ પીવાની ઈચ્છા થશે તો આપને રાજસ્થાન જવાની જરૂર નથી, કારણ કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા મોટેરા પોલીસ ચોકીની પાસે જ આપને ઇંગ્લિશ દારૂ મળી જશે। આ અમે નથી કહી રહ્યા, પરંતુ એક વિડીયો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। આ વિડીયો જોઈને લાગી રહ્યું છે ચાંદખેડાના મોટેરા પોલીસ ચોકીના માત્ર 200 મીટરના હદમાં આવેલું સવિતાનગર, અને સવિતાનગરના એક ઘરમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે ઇંગ્લિશ દારૂ। ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂની બોટલો વેચવામાં આવી રહી છે, એટલે કે ઇંગ્લિશ દારૂનો વેપલો ચાલી રહ્યો છે। પરંતુ ચાંદખેડા પોલીસ અત્યારે ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે। દ્રશ્ય મેં આપને બતાવી રહ્યા છીએ, જેમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ થતું નજરે પડી રહ્યો છે। સવાલ એ થાય કે એક તરફ આચાર સંહિતા લાગેલી છે, બીજી તરફ ઇલેક્શનનો માહોલ છે, તો પોલીસ ચેકિંગ પણ ખૂબ જ ચુસ્ત જોવા મળી રહી છે। પરંતુ બહારથી જ્યારે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પકડી અને તે કામગીરી બતાવવામાં આવતી હોય છે, પરંતુ સવાલ અહીંયા એ થાય કે અંદર જ દારૂ વેચાતું હોય તો પછી એના ઉપર કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી? શું ચાંદખેડા પોલીસ આંખ આડા કાન કરી રહી છે? આ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। ખુલ્લેઆમ આપ જોઈ રહ્યા છો, મોટેરા પોલીસ ચોકીથી માત્ર 200 મીટરના અંતરે આવેલું છે આ સવિતાનગર, અને સવિતાનગરની અંદર આવેલા એક ઘરની અંદર ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનું વેચાણ ધમધમી રહ્યું છે। પરંતુ ના પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે ના બુટલેગર દ્વારા એને કોઈ પણ બીક છે। ખુલ્લેઆમ દેશી દારૂનું ધમધમતો અડ્ડો સામે આવતો હોય છે, ત્યારે હવે એક આ ઇંગ્લિશ દારૂનું વેચાણનો વિડીયો સામે આવ્યો છે। પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી? આના ઉપર પણ એક સૌથી મોટો સવાલ થાય। ચાંદખેડા પોલીસના નાક નીચે ઇંગ્લિશ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે, ત્યારે તમામ નીતિ નિયમો નેવે મૂકી અને આ ધમધમતા જે દેશી દારૂના અડ્ડા હોય કે પછી આવા વિડીયો જ્યારે સામે આવતા હોય ઇંગ્લિશ દારૂના વેચાણ પર, તે એની કામગીરી પર પણ સવાલ ઉભા કરતા હોય છે। સવાલ એ થાય કે ચાંદખેડા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, તે એક સૌથી મોટો સવાલ છે। અહેવાલ અમે આપને બતાવી રહ્યા છીએ। કદાચ આ અહેવાલ બતાવ્યા બાદ એવું પણ થઈ શકે કે બુટલેગરને જાણ કરવામાં આવે, અને જાણ કર્યા બાદ તમામ દારૂ છે તે સંતાડી દેવામાં આવે, આ વિદેશી દારૂ છે તે સંતાડવામાં આવે, અને ત્યારબાદ કદાચ રેડ કરવામાં આવે તો પણ દારૂ ન મળે। કારણ કે આવા ઘણા કેસો જે છે, આવા જે ઘણા અહેવાલો છે તે ભૂતકાળમાં સામે આવતા હોય છે, તે પછી ગમે તે વિસ્તારના હોય। પરંતુ હવે સવાલ એ થાય કે શું ચાંદખેડા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, તે પણ એક સૌથી મોટો સવાલ છે। કારણ કે આ તો ગાંધીનું ગુજરાત છે, અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તે માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે। ગાંધીના ગુજરાતમાં ક્યાંથી આવે છે દારૂ, કોણ લાવે છે દારૂ, અને કોના રહેમ નજર હેઠળ મળી રહ્યો છે દારૂ અને વેચાઈ રહ્યો છે દારૂ, આ અહેવાલ પરથી સામે આવી રહ્યું છે। મહત્વની વાત છે કે શું વહીવટદાર મહેરબાન તો બુટલેગર બન્યા બેફામ? કારણ કે દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે, ઇંગ્લિશ દારૂની બોટલો ઘરમાં રાખીને વેચવામાં આવી રહી છે, પરંતુ કાર્યવાહીના માત્ર નામ શૂન્ય જોવા મળી રહ્યું છે। હવે જોવા મળી રહેશે ચાંદખેડા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, અને કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, તે પણ એક સૌથી મોટો સવાલ છે। કારણ કે ચાંદખેડાના મોટેરા પોલીસ ચોકીથી માત્ર 200 મીટરના અંતરે આવેલું છે સવિતાનગરના એક ઘરમાં વેચાઈ રહ્યો છે ખુલ્લેઆમ દેશી દારૂ। તો આ દેશી દારૂ અને માફ કરશો વિદેશી દારૂ, તો વિદેશી દારૂ પર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? બુટલેગર નથી કોઈ ડર, તો ડર કેમ નથી? અને પોલીસ જો ખરેખર કાર્યવાહી પોતાની સારી કરતી હોય તો વિદેશી દારૂને પકડવાની કામગીરી અને બુટલેગરના ઘરે રેડ મારવાની કામગીરી કયા પ્રકારની હાથ ધરશે, તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે। કારણ કે અહેવાલ અમે આપને બતાવી રહ્યા છીએ, સવિતાનગરના અંદર ઘરની અંદર જ વેચાઈ રહ્યો છે વિદેશી દારૂ, અને વિદેશી દારૂની મધમસ્ત મોટી બોટલો વેચવામાં આવી રહી છે, મધમસ્ત મોટા ભાવ પણ લેવામાં આવે છે, અને કહેવામાં આવે છે કે આ તો ગાંધીનું ગુજરાત છે, એ દારૂબંધી નથી કરવામાં। જોવામાં એ આવશે કે આવનારા સમયમાં ચાંદખેડા પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, અને કાર્યવાહી થશે કે નહીં, તે પણ સૌથી મોટો સવાલ છે। કારણ કે ગાંધીના ગુજરાતમાં ક્યાંથી આવે છે દારૂ, કોણ લાવે છે દારૂ, અને કોના રહેમ નજર હેઠળ પરવાનગી મળી રહી છે દારૂ વેચવાની? કારણ કે પરવાનગી તો એવી કોઈ હોતી નથી, પરંતુ આ તો કેટલાક પોલીસ કર્મચારીઓની મહેરબાનીથી આ તમામ દારૂના અડ્ડા ધમધમતા હોય, અથવા ઇંગ્લિશ દારૂના વેચાણ ધમધમતા હોય તેવા ભૂતકાળના પણ કિસ્સાઓ જોવામાં આવતા હોય છે। જોવાનું રહેશે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, અને નહીં કરવામાં આવે તો કેમ નહીં કરવામાં આવે, અને જો કરવામાં આવશે તો કયા પ્રકારની કાર્યવાહી કેટલા સમયમાં કરવામાં આવશે, એ તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે। કેમેરામેન રાહુલ ઠાકોર સાથે પ્રેમચંદ, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।